હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર જે છે તમને દરરોજ આવા જીકેના એમસીક્યુ જોવા મળશે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એમાં આ એમસીક્યુ જે છે તમને ખૂબ ને ખૂબ ઉપયોગી થવાના છે। મોસ્ટ આઈએમપી જે છે દરરોજ આપણે લઈને આવીએ છીએ। મિત્રો સાથે સાથે જે છે આપણે જે છે હવે 200 માર્કના જે છે મોડેલ પેપર પણ શરૂ કરવાના છે ટૂંક જ સમયમાં। તો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, ભારતના રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? ભારતના મિત્રો રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે અહીંયા રાઈટ આન્સર? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ આવશે। ઓપ્શન બી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ભારતના જે છે રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ કોણ? તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ જે છે એ રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ હતા। ખાસ યાદ રાખજો મિત્રો, એમનો જન્મદિવસ વાત કરીએ તો 5મી સપ્ટેમ્બર તેને મિત્રો ભારતમાં કહીએ છીએ આપણે શિક્ષક દિવસ। એ પણ આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ બીજો, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ થાય છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન અહીંયા આપણને આપેલો છે। હાઇડ્રોજન વાયુ જે છે એ વાયુનો ઉપયોગ થાય છે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક કોણ હતા? ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક જે છે એ નીચેનામાંથી કોણ હતા? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક જે છે એ મિત્રો રણજીતરામ હતા। ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતી સાહિત્ય પરિષદ એના સ્થાપક કોણ? તો રણજીતરામ જે છે એ ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક હતા। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ચોથો, ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની છે? મિત્રો ભારતીય બંધારણમાં જે છે ફેરફાર કરવાની જે સત્તા હોય એ નીચેનામાંથી કોની પાસે છે? તો કોની પાસે આવશે રાઈટ આન્સર અહીંયા? મિત્રો ભારતીય બંધારણમાં જે છે ને ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે હોય છે। ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, ભારતીય બંધારણ જે છે એમાં ફેરફાર કરવાની સત્તા માત્ર કોની પાસે? તો સંસદ પાસે જે છે એ સત્તા હોય છે। લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ત્રણેય ભેગા થાય એટલે સંસદ બને અને આ જે છે એ સત્તા જે છે એ સંસદ પાસે હોય છે। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન જોઈએ, આમ જોઈએ તો ગણીએ, ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ કયું છે? મિત્રો આવું પૂછાય નહીં પણ આના રિલેટેડ જે છે કંઈક આવું જે છે પૂછાય તો એટલા માટે આપણે જે છે આવા ક્વેશ્ચન પણ લીધેલા છે, અઘરા પણ લીધેલા છે અને આવા જે છે મીડિયમ પણ લીધેલા છે। તો ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ જે છે એ વડ છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે। મિત્રો વાત કરીએ રાષ્ટ્રીય પક્ષી તો મોર છે, રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે, વિરાસત પ્રાણી પૂછે તો હાથી છે। આ બધું તમને જે છે ખ્યાલ હોવો જ જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી જ દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં રોગન ચિત્રકળા કયા દેશથી લેવામાં આવી? મિત્રો ભારતમાં જે છે રોગન ચિત્રકળા જે છે કયા દેશથી લાવવામાં આવી હતી? તો કયા દેશના જે છે એ પાસેથી લેવામાં આવેલી છે? ઈરાન આવશે અહીંયા। ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે। ભારતમાં રોગન ચિત્રકળા જે છે કયા દેશ પાસેથી? તો ઈરાન દેશ પાસેથી જે છે લાવવામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયો દેશ પેગોડાઓના દેશ તરીકે ઓળખાતો હતો? કયો દેશ જે છે નીચેનામાંથી એ પેગોડાઓના દેશ તરીકે ઓળખાતો હતો? તો કયો દેશ આવશે રાઈટ આન્સર અહીંયા? મ્યાનમાર આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। પેગોડાઓનો દેશ તરીકે કયો? તો મ્યાનમાર જે છે એ દેશ પેગોડાઓના દેશ તરીકે જાણીતો હતો। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 8મો, ગુજરાતી સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે? ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય જે છે એ ક્યાં આવેલું છે? તો મિત્રો ગાંધીનગર ખાતે આવશે। ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં? તો ગાંધીનગર ખાતે જે છે ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય આવેલું છે। ખાસ યાદ રાખીશું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં હિન્દી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? મિત્રો આ કરંટનો જે છે એક ક્વેશ્ચન છે। હાલમાં હિન્દી દિવસ જે છે એની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો મિત્રો હાલમાં જે છે એ દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસની જે છે એ ઉજવણી કરવામાં આવે છે। ખાસ યાદ રાખીશું મિત્રો। 13 સપ્ટેમ્બરે જે છે વિશ્વ સેપ્સિસ દિવસ મનાવાયો। 12 સપ્ટેમ્બરે ઇન્ટરનેશનલ ડે ફોર સાઉથ કોઓપરેશન મનાવાયો। 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ મનાવાયો। અગત્યના જે છે દિવસો ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોને રાજભાષા કીર્તિ પુરસ્કાર આપ્યો છે? મિત્રો હાલમાં જે છે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે અમિત શાહ એમણે કોને જે છે રાજભાષા કીર્તિ પુરસ્કાર જે છે એ આપ્યો છે? તો કોને આપેલો છે? રાઈટ આન્સર અહીંયા શ્રીનિવાસ આવશે। વી શ્રીનિવાસ જે છે એમણે આપેલો છે। હાલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા જે છે રાજભાષા કીર્તિ પુરસ્કાર કોને? તો
શ્રીનિવાસને જે છે આપવામાં આવેલો છે, ખાસ યાદ રાખીશું મિત્રો। હાલમાં જે છે પ્રશાંતિ રામને જે છે એ પોતાની લઘુ કથા નાઇટ યાર્ડ સાડીઝ માટે જે છે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર મળ્યો છે। જેમિલી કાર્ટિસને મિત્રો અતિથિ અભિનેત્રી માટે જે છે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર મળ્યો છે। ત્યારબાદ વાત કરીએ 26માં સીએ ક્રિકેટર પુરસ્કારમાં રોહિત શર્માને મિત્રો સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલા છે। આ બધું તમને જે છે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી હતી? સુભાષચંદ્ર બોઝે મિત્રો કામચલાઉ સરકારની સ્થાપના જે છે એ ક્યાં કરી હતી? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા સિંગાપુરમાં આવશે। ઓપ્શન ડી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। સુભાષચંદ્ર બોઝે મિત્રો કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં? તો સિંગાપુરમાં જે છે એ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની જે છે સ્થાપના કરી હતી, ખાસ યાદ રાખીશું મિત્રો। કામચલાઉ સરકાર અને એને કહેવામાં આવે છે કે આરજી હુકુમતના આઝાદ હિન્દ હોય અને મિત્રો ઈસવીસન 1943માં જે છે એ સ્થાપના કરી હતી, ખાસ યાદ રાખીશું 1943માં જે છે આ સ્થાપના કરી હતી, એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જ જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 12મો, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના દ્વારા થઈ હતી? કોના સમયમાં થઈ હતી? ભારતમાં મિત્રો જે છે એ જાહેર બાંધકામ ખાતાની સ્થાપના જે છે કોના સમયમાં થઈ હતી? તો ડેલહાઉસીના સમયમાં જે છે ખાસ યાદ રાખીશું। ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના જે છે એ થયેલી હતી, ખાસ યાદ રાખજો મિત્રો। પ્રથમ રેલવે પણ ડેલહાઉસીના સમયમાં થઈ હતી। તાર વ્યવહાર જે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થયા એ પણ જે છે એમના સમયમાં થયા હતા, એ પણ આપણને જે છે ખ્યાલ હોવો જોઈએ। એમના વિશે તમામ માહિતી જે છે એ વાંચી લેવાની। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નંદિકેશ્વરે કયો ગ્રંથ લખ્યો હતો? નંદિકેશ્વરે જે છે કયો ગ્રંથ લખ્યો હતો? તો કયો ગ્રંથ આવશે રાઈટ આન્સર અહીંયા? નંદિકેશ્વરે મિત્રો અભિનવ દર્પણ આવશે। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। નંદિકેશ્વરે કયો હતો? અભિનવ દર્પણ નામનો જે છે એ ગ્રંથ લખેલો હતો। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે સાથે સાથે ટેસ્ટ આપતું રહેવાનું છે, અને આ જે છે તમારા કેટલા સાચા પડે છે એ પણ તમારે મિત્રો કોમેન્ટમાં એક એનો આન્સર જણાવવાનો રહેશે। વિડીયો જો તમને પસંદ આવ્યો તો એક સરસ મજાની કોમેન્ટ પણ કરી દેજો અને લાઇક પણ કરજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સાથે તો મિત્રો જરૂરથી જોડાયેલા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, એક વ્યક્તિ પ્રતિદિન કેટલી વખત શ્વાસ લે છે? એક વ્યક્તિ મિત્રો પ્રતિદિન જે છે કેટલી વખત શ્વાસ લે છે? તો શું આવશે અહીંયા? 22,000 વાર જે છે એ શ્વાસ લે છે દરેક વ્યક્તિ એક દિવસ દરમિયાન। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો પંચમહાલ બિલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? પંચમહાલ જે છે એ બિલ સેવા મંડળની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? આપણે સૌ જાણીએ છીએ ઠક્કર બાપાએ જે છે એ બિલ સેવા મંડળની સ્થાપના કરેલી હતી, ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? પ્રતિબંધિત અટકાયત હેઠળ મિત્રો જે છે આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? તો 3 મહિના સુધી એને અટકાયત હેઠળ જે છે રાખી શકાય છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, યંગ બંગાળ મૂવમેન્ટ નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી? યંગ બંગાળ આ મૂવમેન્ટ જે છે નીચેનામાંથી કોના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી? તો કોના દ્વારા આવશે રાઈટ આન્સર અહીંયા? યંગ બંગાળ આ જે છે મૂવમેન્ટ નીચેનામાંથી જે છે એ હેનરી ડેરોઝિયો જે છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો। યંગ બંગાળ મૂવમેન્ટ જે છે એ કોના દ્વારા? તો હેનરી ડેરોઝિયો જે છે એમના દ્વારા શરૂ કરવામાં આવેલી હતી। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સતનામી આંદોલનની શરૂઆત નીચેનામાંથી કોણે કરી હતી? સતનામી આંદોલનની શરૂઆત જે છે એ મિત્રો નીચેનામાંથી કોણે કરી હતી? તો સતનામી આંદોલનની શરૂઆત મિત્રો ખાસ યાદ રાખીશું ઘાસીદાસ જે છે એમણે કરેલી હતી। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। સતનામી આંદોલનની શરૂઆત જે છે એ કોણે? તો ઘાસીદાસ જે છે એમણે સતનામી આંદોલનની શરૂઆત કરેલી હતી, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલીબંગાનના ખોદકામ સાથે નીચેનામાંથી કોણ સંલગ્ન છે? કાલીબંગાનના ખોદકામ સાથે મિત્રો નીચેનામાંથી જે છે કોણ સંલગ્ન છે? તો જોઈએ આપણે અહીંયા બીબીલાલ અને BK થાપર આ બંને જે છે એ સંલગ્ન છે કાલીબંગાનના ખોદકામ સાથે, ખાસ યાદ રાખીશું મિત્રો। કાલીબંગાન રાજસ્થાનમાં આવેલું છે, ત્યાંથી હાથમાં પહેરવાની બંગડીઓના અવશેષો પણ મળી આવ્યા હતા, એ પણ ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહાવીર સ્વામીની શિક્ષાઓના સાહિત્યને સંકલિત કરવા માટે બીજી જૈન સભાનું આયોજન કયા સ્થળે થયું? તો મિત્રો મહાવીર સ્વામીની જે છે એ શિક્ષાઓના સાહિત્યને સંકલિત કરવા માટે બીજી જૈન સભાનું આયોજન કયા સ્થળે થયું હતું? તો કયા સ્થળે આવશે રાઈટ આન્સર અહીંયા? વલભી ખાતે જે છે એ બીજી જૈન સભાનું આયોજન થયેલું હતું, ખાસ યાદ રાખીશું। ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે। મહાવીર સ્વામીની શિક્ષાઓના સાહિત્યને સંકલિત કરવા માટે બીજી જૈન સભાનું આયોજન ક્યાં? તો વલભી ખાતે જે છે એ થયેલું હતું। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંગ મહાજન પદની રાજધાની મિત્રો 1616 જે છે મહાજન પદ આપણને ખ્યાલ હોવો જોઈએ,
તમામની રાજધાની કઈ હતી એ પણ ખ્યાલ હોવો જોઈએ, હાલનો પ્રદેશ કયો છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. તો અહીંયા અંગ મહાજન પદની જે છે એ રાજધાની ચંપા હતી, આપણે સૌ જાણીએ છીએ. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જય જગતનો નારો કોણે આપ્યો હતો? જય જગત આ નારો જે છે એ કોણે આપ્યો હતો? તો મિત્રો જય જગતનો નારો જે છે વિનોબા ભાવેએ આપેલો હતો. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. જય જગતનો નારો કોણે? તો વિનોબા ભાવે જે છે એમણે આપેલો હતો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ હોય? રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ જે છે એ કોણ હોય? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા વડાપ્રધાન હોય છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ? તો આ જે છે વડાપ્રધાન હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 24મો, ભારતમાં કઈ સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે? ભારતમાં મિત્રો કઈ સદીના જે છે પંચમાર્ક સિક્કાઓ જે છે મળી આવ્યા છે? ઈસવીસન પૂર્વે 5મી સદીના આવશે. અહીંયા રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે આપણો. ભારતમાં મિત્રો કઈ સદીના પંચમાર્ક સિક્કા? તો ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા જે છે ભારતમાંથી મળી આવ્યા છે. પંચમાર્કના સિક્કા એ સૌથી જૂના સિક્કા છે, એ પણ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ બન્યા હતા? આપણા દેશના મિત્રો પ્રથમ મહિલા વિદેશ મંત્રી જે છે નીચેનામાંથી કોણ બન્યા હતા? તો મિત્રો ખાસ યાદ રાખીશું, પ્રથમ મહિલા વિદેશ મંત્રી જે છે એ સુષ્મા સ્વરાજ જે છે બનેલા હતા. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. આપણા દેશના પ્રથમ મહિલા વિદેશ મંત્રી કોણ? તો ખાસ યાદ રાખજો, સુષ્મા સ્વરાજ જે છે આપણા દેશના જે છે પ્રથમ મહિલા વિદેશ મંત્રી બન્યા હતા. મિત્રો આ સુષ્મા સ્વરાજે સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી બનવાનું જે છે ગૌરવ જે છે પ્રાપ્ત કર્યું હતું. એના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાસ્કો દી ગામાનું જહાજ કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું હતું? વાસ્કો દી ગામાનું જહાજ જે છે કયા દિવસે કાલિકટ બંદરે આવ્યું હતું? તો મિત્રો કયા દિવસે આવશે? 22 મે 1498માં જે છે 22 મે 1498ના દિવસે જે છે એ વાસ્કો દી ગામાનું જહાજ જે છે કાલિકટ બંદરે આવેલું હતું. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ખૈબર ઘાટ કયા દેશમાં આવેલ છે? ખૈબર ઘાટ મિત્રો આ જે છે પાકિસ્તાનમાં આવેલ છે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સુપર ફોસ્ફેટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યું હતું? મિત્રો ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું જે છે સુપર ફોસ્ફેટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવેલું હતું? તો કયા રાજ્યમાં આવશે રાઈટ આન્સર? અહીંયા આપણો તમિલનાડુમાં આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતનું મિત્રો પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સુપર ફોસ્ફેટ કયા રાજ્યમાં? તો તમિલનાડુ રાજ્યમાં જે છે એ ભારતનું પ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું સુપર ફોસ્ફેટ જે છે એ સ્થાપવામાં આવેલું હતું. સાલ યાદ રાખજો, 1906ની સાલમાં જે છે સ્થાપવામાં આવેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હીરા ભાગોળ પર આધારિત ધૂમકેતુએ કઈ વાર્તાની રચના કરી હતી? હીરા ભાગોળ ઉપર આધારિત જે છે ધૂમકેતુએ કઈ વાર્તાની રચના કરી હતી? તો કઈ વાર્તા આવશે રાઈટ આન્સર? અહીંયા વિનિપાત આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. હીરા ભાગોળ પર આધારિત જે છે ધૂમકેતુએ કઈ? તો વિનિપાત વાર્તાની જે છે રચના કરી હતી. ધૂમકેતુ મિત્રો ગૌરીશંકર જોશીનું ઉપનામ છે, એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલિદાસે નર્મદાનું વર્ણન તેમની કઈ કૃતિમાં કર્યું છે? મિત્રો કવિ કાલિદાસે જે છે નર્મદાનું વર્ણન એમની કઈ કૃતિમાં કરેલું છે? તો એમની મિત્રો કૃતિ હતી મેઘદૂત. એમાં જે છે એ કાલિદાસે નર્મદાનું વર્ણન જે છે એ કરેલું છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલો છે? સરદાર સ્વરાજ આશ્રમ જે છે એ કયા સ્થળે આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા બારડોલી ખાતે જે છે સરદાર સ્વરાજ આશ્રમ જે છે આવેલો છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં? તો બારડોલી ખાતે આવેલું છે. એની સ્થાપના જે છે એ મિત્રો 1922માં. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જીવન ભારતી નામની સંસ્થા ક્યાં આવેલી છે? જીવન ભારતી નામની સંસ્થા જે છે ક્યાં આવેલી છે? તો સુરત ખાતે આવેલી છે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. જીવન ભારતી નામની સંસ્થા ક્યાં? તો આ સુરત ખાતે આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ નવલકથાઓ કોની છે? ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ આ નવલકથાઓ જે છે નીચેનામાંથી કોની છે? તો મિત્રો કનૈયાલાલ મુનશીની છે આ નવલકથાઓ. ખાસ યાદ રાખીશું. ગુજરાતનો નાથ અને રાજા ધીરાજ આ નવલકથા કોની? તો કનૈયાલાલ મુનશીની આ નવલકથાઓ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સોમનાથ મંદિરના પ્રાંગણમાં કોની ખાંભી આવેલી છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે, અને આપણા ઇતિહાસમાં જે છે એ ખાસ જેમનું નામ જે છે આપણે કદી ના ભૂલાય એવી રીતે જે છે એમને યાદ રાખેલા છે આપણે. હમીરજી ગોહિલ જે છે સોમનાથ મંદિરના પ્રાંગણમાં એમની ખાંભી આવેલી છે. ખાસ યાદ રાખીશું. એમના વિશે મિત્રો ઘણું બધું જે છે આપણને શીખવા મળેલું છે. તો એમનો જે છે એ ખાસ એમના વિશે જે છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ. સોમનાથ મંદિરના પ્રાંગણમાં જે છે હમીરજી ગોહિલની ખાંભી આવેલી છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? બંધારણ સભાની મિત્રો પ્રથમ બેઠક જે છે એ ક્યારે મળી હતી? તો 9 ડિસેમ્બર 1946. આ સાવ ઇઝી ક્વેશ્ચન છે. જે છે બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે? તો
9 ડિસેમ્બર 1947ના રોજ મળી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ કોની યાદમાં મનાવાય છે? 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ જે છે મિત્રો કોની યાદમાં મનાવવામાં આવે છે? તો સ્વામી વિવેકાનંદની યાદમાં જે છે મનાવવામાં આવે છે 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઝાડના થડને કાપી નાખો, ડાળા આપોઆપ તૂટી પડશે. આ વાક્ય જે છે કોનું છે? મિત્રો, ઝાડના થડને કાપી નાખો, ડાળા આપોઆપ તૂટી પડશે. આ વાક્ય નીચેનામાંથી કોનું છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, બાજીરાવ પ્રથમનું આ વાક્ય છે. ઝાડના થડને કાપી નાખો, ડાળા આપોઆપ તૂટી પડશે. આ વાક્ય જે છે બાજીરાવ પ્રથમનું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વાગડની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે? વાગડની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર નીચેનામાંથી જે છે કયું છે? તો અધોઈની ટેકરીઓ, વાગડની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું? તો અધોઈની ટેકરીઓ જે છે વાગડનું ટેકરીઓનું સૌથી ઊંચું શિખર છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ પંચવર્ષીય યોજનાને હેરોલ્ડ ડોમર મોડેલ પણ કહેવામાં આવે છે? કઈ પંચવર્ષીય યોજનાને જે છે હેરોલ્ડ ડોમર મોડેલ પણ કહેવામાં આવે છે? તો કઈ પંચવર્ષીય યોજના આવશે? રાઈટ આન્સર અહીંયા પ્રથમ આવશે. પ્રથમ પંચવર્ષીય યોજના જે છે એને હેરોલ્ડ ડોમર મોડેલ પણ કહેવામાં આવે છે, ખાસ યાદ રાખીશું. મિત્રો ટોટલ પંચવર્ષીય યોજનાઓ જો છે એ 12 આવી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. પ્રથમ પંચવર્ષીય યોજનાનો સમયગાળો 1951 થી 56, અને મિત્રો એની અંદર ખેતી, વીજળી, સિંચાઈ અને વાહન વ્યવહાર ક્ષેત્રમાં પ્રગતિ થઈ. એની સાથે મિત્રો અનાજ ઉત્પાદનમાં ભાર મૂકવામાં આવ્યો હતો આ યોજનાની અંદર મિત્રો. અને ખાસ યાદ રાખવા જેવી બાબત જે છે એ આ યોજનાને લીધે મિત્રો ભારતનું જે અર્થતંત્ર હતું એમાં રાષ્ટ્રીય આવકની અંદર જે છે 18% જેટલો જે છે એ વધારો કરવામાં આવ્યો હતો. એ પણ આપણને ખ્યાલ હોવો જ જોઈએ. તમામ જે છે પંચવર્ષીય યોજના વિશે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 40મો, ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીય નોબેલ પારિતોષિક મેળવેલું છે? ભારતીય મૂળના જે છે કયા અર્થશાસ્ત્રીય નોબેલ પારિતોષિક મેળવેલું છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અમર્ત્ય સેન આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીય? તો અમર્ત્ય સેન જે છે એમણે નોબેલ પારિતોષિક મેળવેલું છે, ખાસ યાદ રાખીશું. મિત્રો અમર્ત્ય સેને માનવ વિકાસાંકની જે છે વિભાવના કરી હતી, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બિહારના કયા પુરાતન સ્થળેથી ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? બિહારના મિત્રો કયા પુરાતન સ્થળેથી જે છે ભેંસ, બળદ અને ઓજારોના અવશેષો મળ્યા છે? તો કયા સ્થળેથી આવશે રાઈટ આન્સર? અહીંયા ચિરાંદ ખાતેથી જે છે આ અવશેષો મળ્યા હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વિધાનસભાના સભ્યો કોના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને પ્રશ્નો પૂછી શકે છે? વિધાનસભાના સભ્યો જે છે કોના માધ્યમ દ્વારા મંત્રીઓને અથવા તો મુખ્યમંત્રીઓને પ્રશ્નો પૂછી શકે છે? તો કોના માધ્યમથી આવશે રાઈટ આન્સર? અહીંયા અધ્યક્ષ જે છે એમના માધ્યમથી જે છે આ સભ્યો મંત્રીઓને કે મુખ્યમંત્રીઓને જે છે એ સવાલ કરી શકે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે સ્થપાઈ? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે ક્યારે સ્થાપવામાં આવી? 1664માં જે છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની જે છે એ સ્થાપવામાં આવી હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા પૂછાય તો ઈસવીસનની 1600ની સાલમાં હતી, ખાસ યાદ રાખીશું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા પૂછાય તો 1600, અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા પૂછાય તો 1664, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સહારા રણ પ્રદેશનો વિસ્તાર જણાવો. સહારા રણ પ્રદેશનો વિસ્તાર જે છે 9,65,000 ચોરસ કિલોમીટર જે છે એનો વિસ્તાર છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો મળ્યા છે? રાવી નદીના કિનારેથી મિત્રો હડપ્પીય સભ્યતાના કેટલા અન્ન ભંડારો જે છે મળ્યા છે? તો કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 12 જેટલા જે છે અન્ન ભંડારો આપણને મળ્યા હતા રાવી નદીના કિનારેથી, ખાસ યાદ રાખીશું. ટેક્સ્ટ બુકનો જે છે ક્વેશ્ચન છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાઠિયાવાડી રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન ક્યાં ભરાયું હતું? કાઠિયાવાડી રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન જે છે એ ક્યાં ભરાયું હતું? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા ભાવનગર ખાતે જે છે કાઠિયાવાડી રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન જે છે એ ભરાયું હતું 1925માં, ખાસ યાદ રાખીશું. સાલ પણ જે છે સાથે સાથે આપણે યાદ રાખવાની છે. કાઠિયાવાડી રાજકીય પરિષદનું જે છે એ ત્રીજું અધિવેશન ક્યાં? તો ભાવનગર ખાતે 1925ની સાલમાં ભરાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, વલભીપુરને પ્રાચીન કાળમાં કયા નામે ઓળખવામાં આવતું હતું? મિત્રો વલભીપુર એને પ્રાચીન કાળમાં જે છે કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો મિત્રો પ્રાચીન સમયમાં વલભીપુરને જે છે વડા તરીકે, ખાસ યાદ રાખીશું, વડા તરીકે જે છે પ્રાચીન સમયમાં વલભીપુરને ઓળખવામાં આવતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, ત્યારબાદનો, ગાંધી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં આવેલું છે? ગાંધી સ્મૃતિ સંગ્રહાલય જે છે આ ક્યાં આવેલું છે? તો ભાવનગર ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ગાંધી સ્મૃતિ સંગ્રહાલય ક્યાં? તો ભાવનગર ખાતે જે છે ગાંધી સ્મૃતિ સંગ્રહાલય આવેલું છે. 1955માં એની સ્થાપના થઈ હતી. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ મિત્રો 5 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મહેન્દ્ર મેઘાણીની કઈ સંસ્થા ભાવનગરમાં આવેલી છે? મહેન્દ્ર મેઘાણીની જે છે
કઈ સંસ્થા ભાવનગરમાં આવેલી છે? તો મિત્ર મેલાપ આવશે, સોરી મિત્રો, લોક મિલાપ આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. મહેન્દ્ર મેઘાણીની જે છે કઈ સંસ્થા, તો લોક મિલાપ જે છે એ સંસ્થા ભાવનગરમાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. વંદે માતરમ પત્ર કોણે શરૂ કર્યું હતું? વંદે માતરમ પત્ર જે છે નીચેનામાંથી કોણે શરૂ કર્યું હતું? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? વંદે માતરમ પત્ર મિત્રો જે છે એ 1909માં, ખાસ યાદ રાખીશું 1909માં જે છે એ અંગ્રેજી ભાષામાં હતું. મેડમ ભીખાઈજી કામાએ જે છે શરૂ કર્યું હતું વંદે માતરમ પત્ર, ખાસ યાદ રાખીશું. સાલ 1909માં મેડમ ભીખાઈજીએ જે છે એ અંગ્રેજી ભાષામાં શરૂ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો લાસ્ટ 51મો, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. મિત્રો ખાસ તમારે કોમેન્ટમાં જે છે આનો એક આન્સર જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી તમારા મિત્રો જોડે શેર જરૂરથી કરી દેજો. મિત્રો ખાસ તમારે આનો એક આન્સર જે છે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે? મિત્રો અહીંયા ઓપ્શન આપેલા છે, તમારે જે છે એ આનો એક આન્સર કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જે છે જોવા મળશે. મિત્રો 200 માર્કના મોડલ પેપર પણ આપણે ટૂંક જ સમયમાં જે છે આ વીકમાં શરૂ કરી દેવાના છે. તો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.